કરીએ વધુ એક મહત્વના સમાચારની તો કરમસદમાં મેયરના નામની જાહેરાત કરાઈ છે। કરમસદ આણંદ મનપાના પ્રથમ મેયરના નામની જાહેરાત। કરમસદ આણંદ મનપાના પ્રથમ મેયર દીપિકાબેન પટેલ બન્યા છે। તો ડેપ્યુટી મેયર પદે કમલેશ ડાભીની વરણી કરવામાં આવી છે। કરમસદ આણંદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારની નિમણૂક કરાઈ છે। ડેપ્યુટી મેયર પદ કમલેશ ડાભીને અપાયું છે, જ્યારે મેયર દીપિકાબેન પટેલ બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। જલ્પેશ, કરમસદ આણંદ મનપામાં પ્રથમ મેયરના નામની જાહેરાત કરાઈ છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં, તો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સૌપ્રથમ વખત જે ચૂંટણી યોજાઈ હતી ને જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જે જાહેરાત છે તે કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે 43 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ભાગે હતી। એટલે એ તો નક્કી જ હતું કે ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા આગળ અને મેયર, ડેપ્યુટી મેયર બેસશે, પરંતુ કોના નામ સામે મોહર લાગશે તે લોકોને તેની ચોક્કસથી ઇંતજારી હતી, એ આજે દૂર થઈ છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો દીપિકાબેન પટેલ છે, તેમને મેયર પદ આપવામાં આવ્યું છે।